આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 29 સપ્ટેમ્બરે રવિવારે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 114મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી, દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર સાંભળી શકાશે. આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ પર પણ સાંભળી શકાશે. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સભ્ય બનવા માટેની ચૂંટણી આજે યોજાઈ. આ ચૂંટણી માટે રાજ્યભરમાં કુલ 58 બૂથ પર મતદાન થયું. આગામી ગુરુવારે તેની મતગણતરી યોજાશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે વિવિધ શ્રેણીની 9 બેઠક માટે સભ્યની ચૂંટણી કરવાની હોય છે, પણ આમાંથી 6 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે એક બેઠક માટે કોઈ આવેદન ન ભરાતા તેની પર ચૂંટણી નહીં થાય. અન્ય 2 બેઠક પર ચૂંટણી યોજાઈ. આમાંથી એક બેઠક સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકના પ્રતિનિધિ માટેની છે, જ્યારે બીજી બેઠક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલકોના પ્રતિનિધિની છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની અલગ અલગ 52 જેટલી સેવાઓ એક જગ્યાએ નાગરિકોને મળી રહે તેવા આશય સાથે સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં પણ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભચાઉ તાલુકામાં અમરાપર ખાતે પ્રાથમિક શાળામાં આગામી 1 ઓક્ટોબરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે, જ્યારે 15 ઓક્ટોબરે ભચાઉ તાલુકાના વાંડિયા ગામમાં પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા સેતુ કાર્યક્રમો સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે, જેનો સંબંધિત વિસ્તારના નાગરિકોએ લાભ લેવા જણાવાયું છે. કચ્છ સહિત રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ દ્વારા નાગરિકોને સ્વચ્છતા રાખવા તેમજ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને અન્ય નાગરિકોને પ્રેરણા આપવા માટે વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકો સ્વચ્છાગ્રહી બને તે માટે માંડવી નગરપાલિકાના આયોજન અંતર્ગત સખી મંડળની બહેનોએ સ્લમ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ઘરે ઘરે જઈ સ્વચ્છતા જાળવવા અંગેનો સંદેશ આપ્યો હતો. સખી મંડળની બહેનોએ હ્યુમન ચેઇન બનાવીને લોકોને એકજૂટ થઈને સ્વચ્છતાના મહાઅભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનને રાજ્યભરમાંથી વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. મિની તરણેતરની ઉપમા જેને મળી છે એવા કચ્છના સૌથી મોટા યક્ષના મેળાની મોજ 2 દિવસમાં 4 લાખ લોકોએ માણી છે. ચાલુ વર્ષે વરસાદનો અવરોધ ન નડતા ન માત્ર કચ્છ બલકે ગુજરાતના અન્ય જિલ્લામાંથી મેળાની મોજ માણવા લોકો પહોંચી આવ્યા છે. આજે મેળાના 3જા દિવસે બખમલાખડો યોજાયો હતો, જેમાં કચ્છ સહિતના મલ્લીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને મેળા સમિતિ દ્વારા રોકડ પુરસ્કાર અપાયા હતા. મેળો પૂરો થયા બાદ આ મેદાનની સ્વચ્છતા ઝુંબેશ યોજાશે એવું એક યાદીમાં જણાવાયું છે. આગામી નવરાત્રી દરમિયાન માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે. તેમને જરૂર મુજબ પૂરતી સારવાર મળી રહે તે હેતુથી સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં વધુ દવાનો જથ્થો આવી પહોંચ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા 2 ઓક્ટોબરથી દવાખાનાની સાથે અલાયદી સુવિધા પણ ઊભી કરવામાં આવશે. અહીં આવનાર યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. વીજતંત્ર, ST વિભાગ, પાણી પુરવઠા કચેરી સહિતના અલગ અલગ વિભાગો સાથે આરોગ્ય વિભાગ પણ અહીં તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં ચાલી રહેલ વાયરસની ગંભીર બીમારી વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ 2 ઓક્ટોબરથી વધારાની મંડપ છાવણી પણ શરૂ કરવામાં આવશે, તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાએથી વધારાનો આરોગ્ય સ્ટાફ સાથે એમ્બ્યુલન્સ પણ મૂકવામાં આવશે. નવરાત્રી દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના સ્ટોલમાં સઘન ચેકિંગ હાથ ધરાશે, તો પાણી ક્લોરિનેશનની કામગીરી સાથે ગામમાં ફોગિંગનું કાર્ય પણ 1-2 દિવસમાં હાથ ધરાશે. મુન્દ્રા તાલુકાના ભુજપુર કારાઘોઘા રોડ પર આવેલી મુન્દ્રા સામાજિક વનીકરણ રેન્જ ભુજપુર જૂથ ગ્રામ પંચાયત અને લોક ભાગીદારીથી સાકાર પામેલ 14,400 વૃક્ષો સાથેના રાધિકા ઉપવન તથા દાતાના સહયોગથી નિર્માણ પામેલ ડ્રીપ તેમજ સોલાર સિસ્ટમનું લોકાર્પણ કરાશે. હજુ આગામી સમયમાં વધુ 10 ગામમાં આવા વન નિર્માણનો ઉદ્દેશ છે. આગામી નવરાત્રીની ઉજવણી સંદર્ભે ગાંધીધામ, આદિપુર, કંડલા, અંજાર, રાપર અને ભચાઉ વિસ્તારના નવરાત્રી મંડળના હોદ્દેદારોની પોલીસ પ્રશાસન સાથે કાયદો અને વ્યવસ્થા માર્ગદર્શન માટે 26 સપ્ટેમ્બરે ગાંધીધામ ખાતે એક મીટિંગનું આયોજન કરાયું છે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.